ઓકે, દશાંશ વિશે આપણે ઘણું બધું જોયું છે અત્યાર સુધીમાં, અને હજુ પણ આપણે જૂના કરારમાં જ છીએ. જૂના કરારમાં ઈસ્રાયેલ પ્રજાએ જે દશાંશ આપવાનો હતો એમાં જ હજુ છીએ, અને એમાં હવે આગળ વધવા માંગીએ છીએ. અને બે બાબત આજે આપણે જોવાના છીએ, અને જો ટાઈમ હશે તો ત્રીજી બાબત જોઈશું, પણ મુખ્યત્વે બે બાબત આપણે જોવાના છે દશાંશ વિશે. પહેલી જે અત્યારે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ, જોવા માંગીએ છીએ, એ દશાંશ આપવાથી થતા લાભ અથવા તો ફાયદા. ઓકે, જૂના કરારમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ઈસ્રાયેલ પ્રજા જે એમનો દશાંશ આપતા હતા લેવીઓને, એનાથી કયો ફાયદો અથવા તો કયા લાભ થતા હતા એ આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. ઓકે, તમે જ શરૂઆત કરો. ચલો, દશાંશ આપવાથી કયા ફાયદા આપણને જોવા મળે છે? કયા ફાયદા થાય? એવું નહીં કહેતો, એ મુખ્ય વાત છે, તમે બોલી કાઢી. ફાયદા કયા, લાભ કયા? દશાંશ આપવાથી કયા ફાયદા લાભ થાય? મને એવું લાગે છે કે મેં બહુ ઊંચી કક્ષાનો પ્રશ્ન પૂછ્યો હોય, કોઈને ખબર જ ના પડે એવું થયું છે. કઈ બોલતું જ નથી. ઘણા ફાયદા, બરોબર ને? ઈશ્વર આપણને આશીર્વાદ આપે. ઓકે, ઈશ્વર આશીર્વાદ આપે છે. દશાંશ આપીએ એટલે ઈશ્વર આપણને આશીર્વાદ આપે. ઓકે, આપનારને. ઓકે, લેવીઓનું ઘર ચાલે. ઓકે, એ રીતે દેવની આજ્ઞાનું પાલન થાય એટલે દેવ પણ ખુશ થાય છે. કયા ફાયદા? દશાંશ ઈસ્રાયેલ જ્યારે આપે લેવીઓને, એનાથી કયા ફાયદા થાય? જ્યારે આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ ત્યારે મોટા ભાગે આપણે લોકો ક્યાં નિષ્ફળ જઈએ ખબર? જ્યારે લાભ અને ફાયદા આવે ને ત્યારે આપનારને શું થાય છે એની પર જ આપણી દ્રષ્ટિ જાય કે દશાંશ આપે તો એનાથી મને શું ફાયદો થાય, રાઈટ? આપણી તરત જ દ્રષ્ટિ ત્યાં જાય છે કે મારું શું, હું આપું છું, હું લેવી છું, હું ઈસ્રાયેલી છું, હું લેવીને આપું છું, એનાથી મને શું થાય, મને કયો ફાયદો થાય, રાઈટ? અને શૈતાન એ જે આપણી લાલસા છે ને, જે લાભ, એનો જ ઉપયોગ કરે છે. અને એટલે ઈશ્વરનો જે આખો ઈરાદો, જે યોજના ને બધું છે ને, આપણે સમજી નહીં શકતા, રાઈટ? પણ ભલાઓ દશાંશ આપવાથી છે ને, ઈસ્રાયેલનો વ્યક્તિ જ્યારે દશાંશ આપે ને, સૌથી પહેલો જો લાભ થાય ને તો એ લેવીને થાય. કેમ કે ઈશ્વરે જે યોજના કરી હતી, દશાંશ આપવાની જે ઈસ્રાયેલને હુકમ કરેલો, યોજના કરેલી, એ લેવીના માટે હતી, ઈસ્રાયેલના માટે નહીં. કે ઈસ્રાયેલને આશીર્વાદ મળે એવો ઈરાદો દેવનો હતો નહીં, અલ્ટિમેટલી ખરું. પણ મૂળભૂત રીતે આજ્ઞા જ્યારે દેવે ઈસ્રાયેલ પ્રજાને આપી ત્યારે એટલા માટે કે તમને બધાને જમીનો આપવામાં આવી છે, વતન આપવામાં આવ્યું છે, પણ લેવીને આપવામાં નહીં આવ્યું. એટલે ઈસ્રાયેલ પ્રજા જ્યારે દશાંશ આપે ને તો સૌથી પહેલો ફાયદો એ આપનારને નહીં પણ લેનારને થાય, લેવીને. આ ઈશ્વરની યોજના હતી. વાલા, મોટા ભાગે આપણે શું કરીએ, દશાંશ જ્યારે આપવાની વાત આવે ત્યારે આપણે વિચારીએ શું, પણ ઈસ્રાયેલનું શું, ઈસ્રાયેલને કયો ફાયદો થાય, આપવાથી ઈસ્રાયેલને લાભ કયો? ના, ઈશ્વર જ્યારે દશાંશની પહેલી વાત કરે છે ને ત્યારે ઈશ્વરની દ્રષ્ટિમાં તો લેવીનું ઘર છે. પહેલા લેવીનું ઘર જોવે છે કે એના ઘરને ફાયદો થવો જોઈએ. એટલે ઈશ્વરે જ્યારે દશાંશની વાત કરીને ઈસ્રાયેલ જ્યારે દશાંશ આપે તો સૌથી પહેલા લેવીનું ઘર એ ઈસ્રાયેલના દશાંશથી ચાલે. લેવીના ઘરમાં ચૂલો સળગે ને તો એ ઈસ્રાયેલના દશાંશથી સળગે.
લેવીના છોકરા કપડાં પહેરે, લેવીના છોકરા ભણવા જાય, લેવીનું જે કંઈ ઘર ચાલે ને એ શાની પર ચાલે? ઇસ્રાયેલના દશાંશ પર ચાલે. એટલે સૌથી પહેલો જે ફાયદો છે ને એ જે લાભ કહેવાય દશાંશ આપવાથી એ લેવીના ઘરને. ઇસ્રાયેલે હંમેશા યાદ રાખવાનું હતું વાલાઓ. ખબર છે તમને આ કઈ રીતે હોય? આ એવી રીતે છે કે ઇસ્રાયેલ નો જે પુરુષ છે, ઘરનો જે આગેવાન છે, એ જ્યારે આવક લાવે છે ને અને પોતાના બાળકોની જેવી સંભાળ રાખે છે ને એની ફરજ છે કે એના બાળકોને ખોરાક આપે, એના બાળકને કપડાં આપે. ઇસ્રાયેલના વ્યક્તિએ જેવી પોતાના બાળકોની કાળજી રાખવાની હતી ને, ફરજ કહો કે જવાબદારી કહો વાલાઓ, એ જ રીતે ફરજ ને જવાબદારી એને લેવીના ઘરની. કદી આપણને એવો વિચાર આવ્યો કે ઇસ્રાયેલે પોતાના બાળકોને જે રીતે ફરજ જવાબદારી અદા કરે એ જ રીતે લેવીના કુટુંબની પણ એને ફરજ અદા કરવાની છે. એની જવાબદારી છે. એમાંથી છટકી શકવાની કોઈ વાત જ નથી. વિકલ્પ નથી કે આપો કે ના આપો, વાંધો નહીં, વિકલ્પ છે જ નહીં ઇસ્રાયેલ માટે. જેવા એના બાળકો છે ને, એનું કુટુંબ છે ને, એવું જ ઇસ્રાયેલને ઈશ્વરે લેવીના ઘર આપે. એટલે બનાવો છે ને, આપણે જ્યારે દશાંશ અથવા આપવાની વાત કરીએ ને ત્યારે હંમેશા યાદ રાખીએ કે સૌથી પહેલા મારે આમાં કશું લેવાનું નથી, મારો એવો કોઈ ઈરાદો નથી કે મને મળે. ઉલટાનું જવાબદારી, ફરજ, પ્રેમ એ માણસમાં હોવું જોઈએ, એ ઇસ્રાયેલમાં હોવું જોઈએ કે લેવીનું કુટુંબ તો મારે સંભાળવાનું છે, એ મારી ફરજ છે, એ મારી જવાબદારી છે, મારો એના પ્રત્યેનો પ્રેમ છે કે એને મારે સંભાળવાનું. ઇસ્રાયેલ માટે આ એક પહેલી બાબત હતી. એ એને લેવી માટે લાભકારક હતું ઇસ્રાયેલ જ્યારે દશાંશ આપે ત્યારે. આ આપણે દરેકે બહુ સમજવાની જરૂર છે અને સ્વીકારવાની જરૂર છે કે આપણને ઈશ્વરે જેમ બાળકોને કુટુંબ આપ્યું છે ને એટલી જ જવાબદારી લેવીના કુટુંબને પણ એ ઇસ્રાયેલને ઈશ્વર આપી છે. ઓકે, પછી આપણે જોયું કે આશીર્વાદ જે આપે છે એને આશીર્વાદ મળે છે, રાઈટ? અને એ વાત સાચી છે, પણ એક સ્પષ્ટતા અહીં કરી લઈએ. ઇસ્રાયેલ જ્યારે દશાંશ આપે ત્યારે એ ઈરાદાથી નહીં આપતો કે મને વળતામાં આશીર્વાદ મળશે. ના, એ ઈરાદાથી જો આપે ને તો એને ઇસ્રાયેલને આશીર્વાદ નહીં મળતો, લેવીને તો એનું મળી જાય છે. પણ લાલચ, લોભ અથવા તો બદલાની ભાવનાથી જો ઇસ્રાયેલ આપે છે તો એને કોઈ બદલો ઈશ્વર તરફથી મળતો નથી. એટલે ઈશ્વર જ્યારે આશીર્વાદ આપે છે ને, પણ એ કઈ રીતે આશીર્વાદ આપે છે? એ તો આજ્ઞા પાલનનો આશીર્વાદ છે કે તમે આજ્ઞા પાળો તો ઈશ્વરના આશીર્વાદ બાય ડિફોલ્ટ એ એના નિયમની રીતે જ તમને આશીર્વાદ આપે છે. નિયમ પાળો એટલે આશીર્વાદિત થાઓ, નિયમ ના પાળો એટલે શ્રાપિત થાઓ. આ જે દેવનો નિયમ છે ને એ નિયમ મુજબ જ આશીર્વાદ મળે છે ઇસ્રાયેલ કે પાળે છે. ઇસ્રાયેલ દશાંશ આપે છે લેવીને તો એનો આશીર્વાદ ઈશ્વર એને આપે છે. પણ એ ઈરાદો બહુ મહત્વનો છે, કયા ઈરાદાથી આપે છે, રાઈટ? એટલે આપણે એ જોયું કે એ ઈશ્વરની આજ્ઞા પાલન છે. દશાંશ હોય એટલે જે દશાંશ એમને જે મળવું જોઈએ એ આપવામાં નહોતું આવ્યું. એની અસર શું થઈ પાછો? તેથી દેવીઓ તથા ગવૈયાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા. શું થયું? આ ક્યાં ચાલ્યા ગયા? એ લોકો ખેતરમાં ચાલ્યા ગયા. શાના માટે? કામ કરવા માટે, મજૂરી કરવા માટે, એ આવક પેદા કરવાને માટે લેવીઓ એ પોતપોતાના ખેતરમાં ચાલ્યા ગયા. કેમ? કેમ કે આ બાજુ જે એમને દશાંશ મળવો જોઈએ એ મળતો નતો, પણ એમને તો ઘર ચલાવવાનું. એટલે શું કર્યું? મુલાકાત મંડપમાં જે સેવા કરવાનું હતું એ છોડીને લોકો ક્યાં ગયા? ખેતરમાં. પ્લીઝ વાંચો. ત્યારે મેં અધિકારીઓની સાથે તકરાર લઈને કહ્યું કે દેવના મંદિરની આવી દુર્દશા કેમ થઈ ગઈ? ભલા વાંચે ને, પ્રભુ આને કઈ દ્રષ્ટિથી જુએ છે જ્યારે આવું થાય ત્યારે? એના મંદિરની દુર્દશા કહે છે. એના મંદિરની દુર્દશા. લેવીઓને જ્યારે ઇસ્રાયેલે પડતા મૂક્યા, ઈશ્વર એને શું ગણે છે?
કે મારા મંદિરની દુર્દશા થઈ. કેમ દુર્દશા થઈ મંદિરની? કારણ મંદિરની દેખભાળ એ લોકો રાખતા હતા. પણ હવે એ જેટલો સમય પહેલા મંદિર માટે આપતા હતા, હવે એ સમયમાં કાપ આવ્યો અને બીજો સમય હવે ખેતરમાં જાય છે. એટલે મંદિરની દુર્દશા નક્કી થઈ ગઈ. લેવીનું બે મન થાય, સેવા અને આવક. એ બંનેમાં જ્યારે બે મન થાય ને લેવીનું, ત્યારે કે છે અસર થઈ. પછી શું થયું? મેં લેવીઓને એકઠા કરીને તેઓને પોતપોતાની જગ્યા પર રાખ્યા. ઓકે, હવે શું નહેમિયાએ સારું કામ શું કર્યું કે છે લેવીઓને એને ભેગા કર્યા, એમને સમજાયા કે ભાઈ આપણું કામ તો શું છે? મંદિરનું સેવાનું કામ છે, પણ તમે ખેતરમાં ચાલ્યા ગયા. એટલે એને પાછા બોલાય એ લોકોને. અને પછી શું લખ્યું? બહુ સરસ લખ્યું. શું છે? પોતપોતાની ના એમાં આગળ એમાં પોતાની જગ્યા પર રાખ્યા. એમને પોતપોતાની જગ્યા પર રાખ્યા. એટલે શું? એ પાછું આપ્યું કે ભાઈ તારે આ થાંભલો રોપવાનો તું આ થાંભલો રોપ. તારે આ વાસણો શુદ્ધ કરવાના તે વાસણો. નહેમિયાએ દરેક લેવીને પોતપોતાની આ રીતે રાખ્યા. પછી ત્યારે યહૂદીયાના સર્વ લોક અન્નનો, દ્રાક્ષારસનો તથા તેલનો દશાંશ ભંડારમાં લાવ્યા. જોયું? નહેમિયાએ પછી શું કર્યું કે લેવીઓ તો પોતાના કામમાં સેવામાં પાછા આવી ગયા, પણ હજુ એ પ્રશ્નો તો એમના ઘરનો ખરો કે નહીં. પણ નહેમિયાએ પછી શું કર્યું? ઇસ્રાયેલને આહવાન આપ્યું. અને બાઇબલ એવું નોંધે છે કે ઇસ્રાયેલ પોતાનો દશાંશ લાવ્યા. એ લોકો લાવ્યા અને પછી એ લોકોએ પોતપોતાના એમને એ આપ્યું. બનાવ જોયું તમે? લેવીનું મન જ્યારે ખેતર તરફ જાય છે ને, ઈશ્વરના મંદિરની દુર્દશા થાય છે. એની માટે નહેમિયા કહે છે જવાબદાર દશાંશ હતો. ઇસ્રાયેલ પ્રજા પાસેથી જે દશાંશ હતો એ દશાંશ લાવવામાં આવતો ન હતો. અને આ શાસ્ત્ર ભાગમાં જોઈએ તો બનાવો ઇસ્રાયેલ પ્રજાનોય વાંક નતો. ઇસ્રાયેલ પ્રજા તો દશાંશ લાવતી હતી, પણ એ દશાંશ જ્યારે ભંડારમાં આવે ને ત્યારે જે યાજક હતો મંદિરનો એ કે છે એ ભ્રષ્ટાચાર ફેલાવતો. અને એટલે જે લેવીઓને મળવું જોઈએ એ મળતું નતું. અને એને લીધે કેમ એ શું થયું જુઓ તમે. 5મી કલમ બાદ 4થી કલમથી વાંચો. એ અગાઉ એલ્યાસીબ યાજક એને આપણા દેવના મંદિરની ઓરડીઓનો કારભારી કરાવ્યો હતો. આ મંદિરની ઓરડીઓનો કારભારી એટલે શું? કે મંદિરમાં જે ઓરડીઓ દશાંશ માટે ઇઝરાયલ લાવતી હતી અને ઓરડામાં રાખતા હતા, દશાંશ ભરતા હતા. અને એનો જે કારભાર હતો એક યાજકને સોંપવામાં આવેલો. યાજકનું નામ શું છે? એલિયાશીબ. ઓકે, એને ઠરાવેલો. પછી શું થયું? એ ટોબિયાનો સગો હતો, માટે તેણે ટોબિયાને સારું એક મોટી ઓરડી બનાવી હતી. જેમાં અગાઉ ખાદ્યાપણો, લોબાન તથા પાત્રો અને લેવીઓને, ગવાઈયાઓને તથા દ્વારપાળોને આજ્ઞા પ્રમાણે આપેલા અન્નના, દ્રાક્ષારસના તથા તેલના દશાંશ તથા યાજકોના ઉછાલિયાપણો ભરી રાખવામાં આવતા હતા. પણ એ બધો વખત હું યરૂશલેમમાં નહોતો, કેમ કે બાબેલના રાજા આર્તહાશસ્તાના 32મા વર્ષમાં હું રાજા પાસે પાછો ગયો હતો. કેટલાક દિવસો પછી રાજા પાસેથી રજા લઈને હું યરૂશલેમ આવ્યો, ત્યારે એલ્યાસીબે ટોબિયાને સારું દેવના મંદિરના આંગણામાં ઓરડી બાંધીને જે દુષ્કર્મ કર્યું હતું તેની મને ખબર પડી. ત્યારે મને બહુ દુઃખ લાગ્યું. તેથી મેં ટોબિયાના ઘરનો સર્વ સામાન તે ઓરડીમાંથી બહાર ફેંકી દઈને તે ઓરડી સાફ-સૂફ કરવાનો મેં હુકમ કર્યો. તે પછી દેવના મંદિરના પાત્રો, ખાદ્યાપણો તથા લોબાન હું તેમાં પાછા લાવ્યો. ખ્યાલ આવ્યો તમને શું થયું? ઇસ્રાયેલ દશાંશ લાવતી હતી, એ પ્રજા લાવતી હતી, પણ આ જે યાજક હતો એને શું કર્યું? એણે ટોબિયા નામનો જે એનો સગો હતો એના માટે દેવના મંદિરમાં જ બીજી એક ઓરડી બનાવી. અને આ ટોબિયા જે હતો ને બાલાઓ, એ યહોવાનો યાજક હતો નહીં, એ બીજા દેવમાં માનનારો હતો. અને તમે વિચાર કરો કે દેવના મંદિરના આગળમાં જ
એક દેવની ઓરડી હતી અને બીજી આ ટોબિયાની કે જે બીજા દેવનો ઉપાસક હતો એની ઓરડી હતી. અને યાજક શું કરતો હતો? એનો સગો હતો. એટલે ઇસ્રાએલ જે લેવીઓ માટે દશાંશ લાવતી હતી ને એ દશાંશ લઈને ટોબિયાને આપતો હતો. એટલે જે લેવીઓને મળવો જોઈએ દશાંશ એ લેવીઓને મળતો નહીં, પણ ટોબિયાને મળતો. આ દેવના મંદિરમાં ભ્રષ્ટાચાર ચાલતો. એને લઈને લેવીઓને જીવન નિર્વાહની હવે તકલીફ પડીને લેવીઓ એટલે ખેતરમાં ગયા. ખ્યાલ? એટલે ઇસ્રાએલ પ્રજા દશાંશ લાવે અને એ દશાંશનો યાજકો યોગ્ય વહીવટ કરે તો કે છે એ લેવીને એ મળે. પણ આપણે જોઈએ છે કે લેવી આનંદથી કેમ સેવા નહીં કરી શકતા? દશાંશનો જ્યારે ગેરવહીવટ થાય, દશાંશનો યોગ્ય વહીવટ ના થાય ત્યારે કે છે આ દશા થાય છે. લેવીઓએ ખેતરમાં જવું પડે. લેવીઓ મુક્તપણે આનંદથી એ યહોવાની સેવા નહીં કરી શકતા, કેમ કે એમણે પોતાના બાળકોનું વગેરેનું ગુજરાન ચલાવવાનું. પણ નહેમ્યાએ આ બાબત જોઈ અને એણે સુધારી કે આવું ના થવું જોઈએ. ટોબિયાને ત્યાંથી કાઢ્યો, એની જે ઓરડી હતી એ કર્યું, અને જે દશાંશ લેવીઓને જવું જોઈતું હતું એને લેવીઓને વ્યવસ્થા કરી. એટલે દશાંશ આપવાથી આ ફાયદો થાય છે વાલાઓ. કયો ફાયદો? કે લેવી જે છે ને દેવનો સેવક એ મન મૂકીને આનંદથી દેવની સેવા કરે છે. દશાંશ આપવાથી જે બીજો એક ફાયદો થાય, જે અભિષેકભાઈ હમણાં કહ્યું, એ છે કે ઇસ્રાએલ જ્યારે દશાંશ આપે તો એનો ફાયદો બીજો કયો થાય? કે ઇસ્રાએલની આત્મિક કાળજી અને સંભાળ લેવી લઈ શકે છે. રાઈટ? નહીં તો જો દશાંશ યોગ્ય વહીવટ કરવામાં ના આવે તો લેવી ખેતરમાં જતો રહે. અને ઇસ્રાએલની જે આત્મિક કાળજી લેવી જોઈએ, ઇસ્રાએલની જે આત્મિક માવજત કરવી જોઈએ, મંદિરમાં જે સેવા કરવી જોઈએ એ લેવી કરી ના શકે. અલ્ટિમેટલી એની અસર કોની પર આવે? ઇસ્રાએલ પર આવે. ઇસ્રાએલનું આત્મિક જીવન સંકટમાં આવે. ઇસ્રાએલ પછી કેવી થઈ જાય? ઘેટા પાળક વગરનું ટોળું બની જાય. કેવા ઘેટા છે? કે એમનો ઘેટા પાળક નથી, કેમ કે એમની આત્મિક કાળજી લેવામાં નહીં આવે. તમે જોયું એના ફાયદા કયા છે? કે ઇસ્રાએલ એની જો કાળજી અને એની ઇસ્રાએલની જગ્યાએ લેવીઓ જે સેવા કરતા હતા એ સેવા પોતે કરી શકે. એટલે ઇસ્રાએલના આત્મિક જીવન માટે, ઇસ્રાએલની આત્મિક કાળજી માટે આ એક બહુ મોટો ફાયદો હતો કે એ લોકો દશાંશ યોગ્ય રીતે આપે, નિયમિત રીતે આપે. તો લેવીઓ દ્વારા એમની આત્મિક કાળજી લેવાય. યાજક દ્વારા બધા અર્પણો, બધી વિધિઓ જે મંદિરમાં કરવાની હતી એ બહુ નિયમિત રીતે એ લોકો મન મૂકીને કરી શકે અને એ રીતે ઇસ્રાએલની આત્મિક વૃદ્ધિ થાય, ઈશ્વર સાથેના સંબંધમાં ઇસ્રાએલ બળવાન થાય અને એ રીતે આગળ વધે. આ એના ફાયદા હતા કે આટલું થાય. આનાથી વિશેષ ફાયદા કદાચ હોઈ શકે, પણ આટલા મેં અત્યારે નોંધ્યા છે કે આ ફાયદા દશાંશ આપવાથી આપનારને અને લેનારને બંનેને થાય. પણ વધારે ફાયદો તમે જુઓ તો જે લેનાર છે દશાંશ એના માટે, કારણ કે ઈશ્વરે દશાંશ જ એના માટે કર્યો. પણ પેલા આપનારને પણ એનો ફાયદો લાભ ઈશ્વર આપે છે. રાઈટ? પણ ઈરાદો નહીં રાખવાનો. શરત એટલી છે, તમે જો એ ઈરાદાથી આપ્યું કે મને મળે તો એ ગયા, એ ઈરાદો નહીં રાખવાનો. પણ ઈશ્વરે લેવી મને આપ્યો છે, મારે એની કાળજી લેવાની છે, એ રીતે પ્રેમથી, ફરજથી, બોજથી તમે આપો છો તો ઈશ્વર તમને ચોક્કસ એનો આજ્ઞા પાલનનો આશીર્વાદ તમને આપે છે. કે તમે એની દશાંશની આજ્ઞા પાડી ઇસ્રાએલે તો ઇસ્રાએલને દેવનો આશીર્વાદ મળે છે. ઓકે? એટલે આ ફાયદા આપણે જોયા. ઓકે? આમાં કોઈને કંઈ કહેવું છે, ઉમેરવું છે? કોઈ બીજો કોઈ ફાયદો તમને દેખાતો હોય જે આપણે નોંધ્યો નથી?
બીજો કોઈ ફાયદો? બરોબર. દશાંશ ન આપવાથી થતા ગેરફાયદા અથવા તો ગેરલાભ. ખાલી ટાઇટલ થોડું બદલી જ કાઢવાનું છે. ન લખી દેવાનું. દશાંશ ન આપવાથી, પહેલા આપવાથી ફાયદા થતા હતા, ન આપવાથી કયા ગેરફાયદા ગેરલાભ થાય. ઓકે, પહેલેથી જોતા જઈએ. જે આપનાર છે એને આશીર્વાદ મળતો નથી, રાઈટ? એ બહુ ચોખ્ખી વાત છે, કારણ કે જે આજ્ઞા પાલનનો જે આશીર્વાદ છે એ મળતો નથી. ઈશ્વર એના પર પ્રસન્ન થતા નથી. ઈશ્વરે જે 10% દશાંશ જે આપ્યો છે લેવીન માટે આપતો નથી, એટલે ઇઝરાયેલી એ રીતે ઈશ્વરનો આશીર્વાદિત થતો નથી, આશીર્વાદ મળતો નથી. બરાબર? પછી શું એની અસર થાય છે? લેવીનું ઘર ચાલતું નથી. લેવીને જે આવક મળવી જોઈએ એના ઘર જીવન નિર્વાહ માટે, કેમ કે એ દેવની સેવા કરે છે ઇસ્રાયેલના બદલે, તો એને મળતું નથી, તો એનું ઘર ચાલતું નથી. અને ઘર ના ચાલે તો શું થાય? ખેતરમાં જતો રહે. મંદિર નહીં તો ખેતર. ખેતર બંધાય તો પાછું મંદિર. રાઈટ. આજ્ઞા પાલન થતું નથી. ઇસ્રાયેલ જો દશાંશ આપતો નથી તો દેવની આજ્ઞાનું પાલન કરતો નથી, એ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. આવકનો ઉપયોગ, તક કે લાવો એને જે દેવના એમાં સેવામાં, દેવના કામમાં જે લાભો મળે છે, ઇસ્રાયેલને તક મળે છે, એ ગુમાવે છે. એને મળતો નથી. એ તક, એ લાભો દેવ જે કામ કરી રહ્યા છે એ ગુમાવી દે છે, એને મળતો નથી. તમને ખબર છે ઈશ્વર એની મંડળીની જે વૃદ્ધિ કરી રહ્યા છે એની માટે નાણાં ક્યાંથી પૂરા પાડે છે? અને એની મંડળી ઈશ્વર જ્યારે બનાવી રહ્યા છે એમાં ઇસ્રાયેલે ફાળો આપવો, હિસ્સો આપવો, એ તો એના માટે તક ને લાવો કહેવાય કે ઈશ્વર કામ કરી રહ્યા છે અને એમાં મારે ફાળો આપવાનો. વાવ! પણ એ તક ને લાવો ઇસ્રાયેલને નહીં મળતો જ્યારે એ દશાંશ આપવાનું બંધ કરે છે કે આપતો નથી. લેવી આનંદથી કે મુક્તપણે સેવા કરી શકતો નથી. રાઈટ? ફરીથી પાછું ખેતર. તેને બિચારાને ખેતરમાં જવું પડે, એને ત્યાં કામ કરવું પડે. એ આનંદથી સેવા નહીં કરતો. કમ અને કચકચ કરીને કે મને પૂરતું તો આપતા નહીં, મહેનત કરાવો છો, અને પાછા એ ખેતરમાં જતો રહે, બધું કરે, વગેરે વગેરે. શોષણ. રાઈટ? ઇસ્રાયેલની આત્મિક કાળજી અને સંભાળ લેવી લઈ શકતો નથી. ઇસ્રાયેલની આત્મિક કાળજી અને સંભાળ લેવી લઈ શકતો નથી, કેમ કે એણે પોતાના કુટુંબની શારીરિક સંભાળ રાખવામાં વધારે સમય એનો ત્યાં જાય છે. એનું મન એના કુટુંબની શારીરિક સંભાળને માટે હોય. લેવી એમાં ફસાયેલો હોય છે. ઇસ્રાયેલની એ કાળજી પછી આત્મિક રીતે લઈ શકતો નથી. મંદિરના વાસણોમાં પછી ધૂળ ચડે, બરોબર સાફ થાય નહીં, ઉતાવળે કરે, ખેતરમાં જવાનું, એટલે ના મંદિરમાં મજા આવે સેવામાં, ના ખેતરમાં એ પૂરતું ધ્યાન આપી શકે. એ રીતે આખી એની દુર્દશા થાય છે. એટલે આ રીતે જો ઇસ્રાયેલ લેવીઓને દશાંશ ન આપે તો એનાથી આ ગેરફાયદા અથવા તો ગેરલાભ થાય. આનાથી વિશેષ બીજું કંઈ ગેરલાભ કે કશું તમે વિચારી શકો છો? મંડળીના સંદર્ભમાં હજુ આપણે વિચારતા નથી, રાઈટ? કેમ કે હજુ આપણે જૂના ક્રમમાં છીએ. મંડળીમાં આવીએ તો ઘણા બધા બીજા ગેરફાયદા આપણે અત્યાર મંડળીના યુગમાં, આ યુગમાં વિચારીએ તો ઘણું બધું એમાં ઉમેરી શકાય, પણ હજુ આપણે
જૂના કરારમાં જ અભ્યાસ કરી રહ્યા છીએ કે જૂના કરારમાં શું કહેવામાં આવ્યું છે એની પર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ.